બતાવ તો તમારો પ્લાન. કેટલી વાર તમને કહ્યું કે તમારો પ્લાન અમને કહો, પણ નહીં. આટલી પણ અક્કલ નથી તમારામાં. ખબર નથી તમને પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે, ગુનેગારોને શોધી કાઢે છે. તો આ તો એક મોબાઈલ નંબર હતો, શોધી કાઢ્યો ને ગણતરીની મિનિટોમાં. એમાં અમે શું કરીએ? એ માનવા તૈયાર જ નથી કે આ ફોટા સાચા છે. અમારે તમારી ઉપર વિશ્વાસ જ નતો મૂકવો જોઈતો. ઉભા છો શું અહીંયા? તારો અમારી સામેથી, નહીં તો આટલો માર્યો તો પણ કંઈ જ બોલવા તૈયાર નથી. એના ઘરે ઝડપી લીધી હતી, ત્યાંથી કંઈ મળ્યું? નથિંગ, કાંઈ નથી મળ્યું. સર, આ ટેરરિસ્ટ જાડી ચામડીના હોય છે, એટલે જલ્દીથી નહીં બોલે. કારણ કે એને ખબર છે એ નહીં બોલે તો આપણે કંઈ જ નહીં કરી શકીએ. અને આમ પણ આટલું મોટું પ્લાનિંગ કર્યું છે તો પોતાના પ્રોટેક્શનની તૈયારીઓ રાખી જ હશે. એનો કોઈક તો આકા હશે જ જેણે એને પ્રોમિસ કર્યું હશે કે તને કંઈ નહીં થવા દઈએ. યસ, તો એને બોલતો કરવો જ પડશે. ના કેમ બોલે? કે યાર, એની સાથે જો ઓલરેડી બહુ માર્યો છે. એ મરી જશે ને તો આપણાથી કંઈ જ નહીં લાગે. કહો. હા સર. વોટ? કેસરનો આટલા બધા મિસ્ડ કોલ? ફોજદાર, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી કે સર, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. હું જરા કામમાં હતો એટલે હું તારો ફોન રિસીવ ના કરી શકું. આઈ એમ રિયલી સોરી યાર. મને ખબર છે કે રાણી સાહેબ બહુ જ ગુસ્સે થયા હશે. તો રાણી સાહેબ, તમે જે સજા આપો ને એ હું ભોગવવા માટે તૈયાર છું. બોલો, શું કરવાનું છે મારે? ફોજદાર, તમને મારી બીક લાગવા લાગી છે ને? હું સતત તમને ફોન કર્યા કરું છું, બડબડ કર્યા કરું છું, કામમાં હેરાન કર્યા કરું છું, એટલે તમે મારાથી કંટાળી ગયા છો ને? સોરી ફોજદાર, હું ઇડિયટ છું. સોરી. એક મિનિટ કે સર, સૌથી પહેલા તો રડવાનું બંધ કર. તને ખબર છે ને કે તું રડે છે તો મને નથી ગમતું. હવે બોલ, શું થયું છે? ઘરેથી કોઈએ કંઈ કહ્યું? ઘરે કંઈ થયું? મારા માટે તો જ્યાં તમે ત્યાં જ મારું ઘર. તો પછી શું થયું છે? કેમ આવી વાતો કરે છે? કારણ કે હું એક નંબરની ઇડિયટ છું. તમને કામમાં સતત હેરાન જ કર્યા કરું છું ને? તો કિશોર, તું કોઈ ગુનો થોડી કરે છે. તું મને મિસ કરે છે, મને યાદ કરે છે, એટલે ફોન કરે છે. અને ઉલટાનું મને તો ગમે છે કે મારી કેર લેનારી મારી પત્ની છે. કેસર, એક વાત કહું, તું જ્યારે હકથી મારી પર ગુસ્સો કરે છે, મને વઢે છે ને, ત્યારે મને બહુ જ ગમે છે. લાગે છે કે મારી કેસર મારી સાથે છે, ક્યાંય નથી કે. કેસર, એક વાત કહું દિલથી, હું બોલે ગમે તેટલા કામમાં હું તારો ફોન ના ઉપાડું, તારા મેસેજનો રિપ્લાય ના કરું, પણ કેસર પ્લીઝ, તું ક્યારે તારું આ વર્તન બંધ ના કરતી. જો તું આવું કરવાનું બંધ કરી દઈશ ને તો મને થશે કે હવે મારી કેસરને મારી ચિંતા નથી. સાચું કહું ને કેસર, તો તારો ઇડિયટ જેવું બિહેવિયર છે ને એ જ મને સૌથી વધારે ગમે છે. કેસર, તું બહુ જ સમજદાર થઈ જઈશ ને તો હું મારી હસતી રમતી કેસરને ખોઈ બેસીશ. કેસર, પછી તું પણ સમજદાર, હું પણ સમજદાર, બંને સમજદાર ભેગા થઈ જઈશું, તું બોર થઈ જઈશું ને? તને સમજાય છે ને હું શું કહું છું? અને કેસર, હું ભલે ગમે તેટલા કામમાં હું તારો ફોન ના ઉપાડું, મેસેજનો રિપ્લાય ના કરું, પણ તું ગમે તેટલા કામમાં હોય પણ એમાંથી પણ સમય કાઢીને
તું મને ફોન કરે છે પણ કેસર ધેટ ડઝન્ટ મીન ના કે હું તને પ્રેમ નથી કરતો કે હું તને મિસ નથી કરતો.